जय श्री कृष्ण मित्रों। आज આપણે વાત કરશું સાંબા પાંચમ એટલે કે ઋષિ પંચમી વ્રત વિશેની। આ વ્રત ક્યારે કરવાનું હોય, કેવી રીતે કરવાનું હોય, તે વ્રતની વાર્તા શું છે તે બધું આજે આપણે આ વિડીયોમાં જોશું। વિડીયો શરૂ કરીએ તે પહેલાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં। તો સૌપ્રથમ આપણે વ્રતની વિધિ કરીએ। ભાદરવા માસની અંજવાળી પાંચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણી અજાણી થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે। આ દિવસે પુરાણોમાં ઋષિ પાંચમ તરીકે વિખ્યાત છે। પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી અધેલાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળવી, માથામાં આમળાની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરવું। ભોજનમાં ફક્ત સાંબો લેવો, અન્ન ન લેવું। માથાબોળ સ્નાન કર્યા પછી શિવ મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરવી, પાર્વતીજીનું સ્મરણ કરવું। આ વ્રત 5 વર્ષનું છે। વ્રત પૂર્ણ થયે ઉજવણું કરવું। એ દિવસે યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવી, દક્ષિણા આપવી, કોરા વસ્ત્રનું દાન કરવું, સર્વ ઋષિઓની પૂજા કરવી, અરુંધતીનું સ્મરણ કરવું। આ વ્રતની વાર્તા। પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર અને જ્ઞાની માણસ તેની પતિવ્રતના પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો। સંતાનમાં પુત્ર અને પુત્રી હતા। પુત્ર પણ પિતા જેવો જ વિદ્યાસંગીની અને જ્ઞાનવાન હતો। પુત્રી અનુરાધા પણ અતિ સુંદર હતી। પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન જીવતા રહ્યા। પુત્રીનો યૌવન કાળ આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું। બદકિસ્મતે અનુરાધાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની। અતિશય વિલાપ કરતી એ પિયરે પાછી આવી। યુવાન પુત્રીને અકાળે વૈધવ્ય ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું, પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ, ધ્યાન, વ્રત, તપમાં એકાગ્ર થવા કહ્યું। પુત્રીનું અકાળ વૈધવ્યથી બ્રાહ્મણી મન આ આસારમાં સંસારમાં પરથી ઉઠી ગયું। તેથી તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા। અનુરાધાના ભાઈની સાથે રહેવા લાગી। એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી। રોજ બપોરે લીમડાની શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી। એક દિવસની વાત છે। બપોરના સમયે અનુરાધા લીમડા નીચે સૂઈ રહી હતી। ત્યાં જ તેના શરીરમાં 5 પરુ વહેવા માંડ્યા અને નર્કની કીડા ખદબદવા લાગી। આથી અનુરાધા અત્યંત ભયભીત બની ગઈ। રડતી રડતી આશ્રમે જઈ માતા પિતાને વાત કરી। ત્રિલોકી બ્રાહ્મણે સૌ પ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું। ત્યારબાદ તેણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી મદદથી પુત્રીના પરભવના પાપ જાણ્યા। પત્નીને બોલાવીને 5 પરુ વહેવાનું કારણ જણાતા કહ્યું, આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી, છતાં એ રજસ્વલા ધર્મ પાળતી ન હતી। રજસ્વલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાયા છે તે કરતી હતી, ઘરકામ કરતી હતી। આ ધર્મ નહીં પાળવાના પાપ એને આ ભવે ભોગવવા પડે છે। વળી ગયા જન્મ એને રજસ્વલા સ્ત્રીને દોષ નિવારણ માટે ઋષિ પાંચમનું વ્રત કરાય છે એ વ્રતની નિંદા કરી હતી, તેમજ એ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવી હતી। આ પાપના કારણે નકાળે વૈધવ્ય આ જન્મમાં ભોગવવું પડ્યું છે। આ સાંભળીને ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી। ત્યારે ત્રિલોકીએ સમસ્ત દોષના નિવારણ માટે ઉપાય તરીકે પુત્રીને જે વ્રતની ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું। સાંબા પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનાર સર્વ પાપોની ક્ષય થાય છે અને તેની રોગિષ્ટ કાયા ફરી કંચનવર્ણી બની ગઈ। ત્રિલોકીએ પોતાના દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી। પૂર્ણ પશ્ચાતાપથી ડૂબેલી અનુરાધા સાંબા પાંચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું, તેથી તેને દોષનું નિવારણ થયું અને તેની કાયા ફરી કંચનવર્ણી થઈ ગઈ। જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમીનું વ્રત શ્રદ્ધાથી કરશે તેને સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપો ક્ષય થશે। જય માતાજી। મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે જરૂર બતાવજો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।